નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આ વખતે સૌથી વધારે એડમિશન કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ વખતે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહે ખૂબ જ સારી સુવિધાઓ આપી તમામ બાળકોને એડમિશન મળવામાં મદદ કરી છે. આ સાથે આ વખતે પહેલીવાર તમામ વિદ્યાર્થીઓ કમ્પ્યુટર ભણશે અને લેબનો ઉપયોગ કરશે. સાથે AI દ્વારા 75% વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રહેશે. જો વિદ્યાર્થી ગેરહાજર રહેશે તો તેઓને એક્ઝામ આપવામાં નહીં આપવા દેવામાં આવે અને હાજરી પૂરવા માટે AIની મદદ લેવામાં આવશે, જેથી કોઈ પણ વિદ્યાર્થીઓએ સ્કેનર કરવાની જરૂર નહીં પડે. ક્લાસમાં કેમેરાથી ફોટોગ્રાફ્સ પડશે અને તરત જ હાજરી ભરાઈ જશે. 2 જુલાઈએ કોમર્સનું નવું સત્ર ચાલુ થઈ જશે. રિપોર્ટર રાહુલ રાજપૂત. આ વર્ષે ફેકલ્ટી ઓફ કોમર્સમાં સૌથી વધુ એડમિશન થયા અને બીકોમ ઓનર્સમાં 6,950 એડમિશન કર્યા છે. બીકોમ બિઝનેસ ઓપરેશનમાં 150 થયા છે અને જેટલા વિદ્યાર્થીઓ 29-30 તારીખે અમે બોલાવ્યા છે આવશે એ દરેકને અમે બીકોમ બિઝનેસ ઓપરેશન્સમાં એડમિશન આપવાના છે. જે છોકરાઓએ CA/CS કે આવું કંઈ કરવું છે એ બિઝનેસ ઓપરેશનમાં જો એડમિશન લેશે તેમને CA/CS પણ કરી શકાશે અને એ પ્રમાણે ક્લાસના ટાઈમ એડજસ્ટ કરી અને એમના ક્લાસ અહીંયા લઈશું. તો બિઝનેસ ઓપરેશનમાં અમે એક પ્રેક્ટિકલ વધારે કરાવવાના છીએ અને સાથે સાથે છોકરું બીજા કોર્સ કરી શકે એવી સુવિધાઓ પણ ત્યાં રહેશે. એ સિવાય આ વર્ષે અમે બીકોમમાં પહેલી વખત હિસ્ટ્રીમાં કોમર્સ ફેકલ્ટી MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ બીકોમ કરતા હશે એ કોમ્પ્યુટર ભણશે. મારે બધા બિલ્ડિંગ ઉપર મેં કોમ્પ્યુટર લેબ 3 જગ્યાએ બની ગઈ છે, બીજા 3 કોમ્પ્યુટર લેબ બની રહી છે અને હું 1.5 થી 2 મહિનામાં કોમ્પ્યુટર લેબ બનાવી દઈશ એવો અત્યારે અમારો પ્રોસેસ ચાલુ છે. અમારે FY બીકોમમાં સેમિસ્ટર 1માં કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ફોર બિઝનેસ પેપર 1 અને સેકન્ડ સેમિસ્ટરમાં કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ફોર બિઝનેસ પેપર 2 આવી રીતે 2 પેપર એમાં અમે MS ઓફિસ, એક્સેલ આ બધું જ ભણાવવાના છે. તો બાળકો પહેલી વખત MS યુનિવર્સિટીમાં બીકોમમાં કોમ્પ્યુટર ઓફિશિયલ ભણશે એઝ અ સબ્જેક્ટ. એના રિઝલ્ટ પણ આવશે, એના માર્ક્સ પણ આવશે. એ સિવાય અમે બીજી એક્ટિવિટીઝ પણ કરાવવાના છે. એ એક્ટિવિટી પણ માર્ક એના અમે ગણવાના છે ઇન્ટરનલમાં. તો 50 માર્કના ઇન્ટરનલમાં 20 માર્ક એટેન્ડન્સ અને આ બધી એક્ટિવિટીમાં એ પાર્ટિસિપેટ કરે એ પાર્ટિસિપેશનના માર્ક હશે. આ રીતે છોકરાઓ રેગ્યુલર એટેન્ડ કરે તો એમને ફાયદો પણ થાય અને આ વખતે કમ્પલસરી એટેન્ડન્સ હોવાથી જો વિદ્યાર્થી એટેન્ડ નહીં કરે તો એને હવે એક્ઝામ આપવા દેવાના નથી. એનું વરસ બગડશે. એ વાત બહુ જ સ્પષ્ટ રીતે વડોદરા શહેરના નાગરિકોને પણ મારી વિનંતી છે કે આપ પણ અમને મદદ કરો. આ યુનિવર્સિટી આપણી છે, આપણે સૌ ભેગા થઈને સારું કરીએ અને સારા કોર્સિસ આપીએ. કઈ તારીખથી ચાલુ થવાની છે? આપણે AI નું જે કીધું કે હાજરી 75% કઈ રીતના રહેશે? MS યુનિવર્સિટી FY બીકોમ ક્લાસીસ પહેલી વખત 2 તારીખથી શરૂ થઈ રહ્યા છે, 2 જુલાઈ. અને અમે એટેન્ડન્સ લેવાનું નક્કી કર્યું છે. હમણાં અમે હાથથી એટેન્ડન્સ લઈશું કારણ કે યુનિવર્સિટી પ્રોસેસ ફોલો કરવામાં ટેકનિકલ જે અમે સપોર્ટ ઊભો કર્યો છે એમાં હજુ થોડો વાર લાગશે, 1-2 મહિના. એમાં AI બેઝ એટેન્ડન્સ સિસ્ટમ અમારી લાગવાની છે. AI બેઝ એટેન્ડન્સ સિસ્ટમનો મતલબ એવો છે કે અમારે કોઈ એટેન્ડન્સ લેવાની નહીં અને વિદ્યાર્થી આપવાની નહીં. વિદ્યાર્થી આવે, ક્લાસમાં બેસે એટલે ઓટોમેટિક ક્લાસમાં લાગેલા કેમેરા એ દર 5 કે 10 મિનિટ જે પ્રોગ્રામિંગ હશે એ પ્રમાણે ફોટા ખેંચશે. એ જે ઇમેજ કેપ્ચર થશે, ઇમેજમાંથી વિદ્યાર્થીને આઈડેન્ટિફાઈ કરી અને એની એટેન્ડન્સ લેવાઈ જશે અને દર અઠવાડિયે એનો રિપોર્ટ આવશે અને એના ઘરે પણ અમે એટેન્ડન્સનો રિપોર્ટ મોકલીશું. આવી અમે એટેન્ડન્સ સિસ્ટમ નવી શરૂ કરી રહ્યા છીએ. Subscribe now and press the bell icon. Never miss an update.